નોકરી મળવી ના મળવી એ બધું ભગવાનની ઈચ્છાથી જ છે. એટલે બાપાની રુચિ છે સર્વ કરતા હરતા ભગવાનને માનવા. આપણને ઘણીવાર ઢળાયું છે બાપાને. કેટલા પ્રસંગોથી એમને આપણે બધી વાત કરી છે. આફ્રિકામાંથી પાછા આવવું પડ્યું તો સ્વામી તો એકદમ મસ્ત જાતિ સૂઈ ગયા. બીજા બધાને પ્રોબ્લેમ થયું, નોકરી ના મળી, આ બધું ના મળ્યું. એ હરતા માનવું. દાસના દુશ્મન હરી કદી હોય નહીં. જે કરતા હશે એ ઠીક જ કરતા હશે. એટલે આપણે દ્રઢ નિષ્ઠા રાખી કોઈ પણ પ્રકારે. અને આ લોકોનું તો બધું થઈ રહેશે, થશે. અને આ બીજે વર્ષે નોકરી મળશે, બધું ગમે બધું થઈ જશે. પણ નિષ્ઠામાં આપણે કાચપ ના રાખી. जो भी दुख आए उसे अपना प्रारब्ध और अपने कर्मों का फल समझकर और परमात्मा की इच्छा समझकर अपना लो. अपनी भूलों का पश्चाताप करके और परमात्मा को प्रार्थना करके प्रायश्चित करने से दुख का निवारण हो सकता है. જીવન મૂલ્યોથી તમારે બ્રાન્ડેડ બનવું પડે. કપડા, બૂટ, ચંપલ ને જ્વેલરી બ્રાન્ડેડ પહેરવાથી કાંઈ ના થાય. તમે ન પહેરો એવું નથી કહેતા. તમારે શોખ હોય, તમને પોસાતું હોય, તમે પહેરજો, એના ના નથી પાડતો. પણ એનાથી તમારી મહત્તા ના સમજતા. તમે બ્રાન્ડેડ થાવ એટલે પછી તમે જે પહેરો એ બધું બ્રાન્ડેડ જ હોય. નરેન્દ્ર મોદી સાહેબે સૂટ પહેર્યો, 4 કરોડ ને 31 લાખમાં વેચાણો. નરેન્દ્ર મોદી સાહેબે જે સૂટ પહેર્યો એ બ્રાન્ડેડ નહોતો, પણ એનું ઓક્શન થયું ત્યારે 4 કરોડ ને 31 લાખ. મહેન્દ્રસિંહ ધોનીએ સૂટ પહેર્યો, એનું ઓક્શન થયું એક એનજીઓ માટે, તો 1 કરોડ ને 50 લાખ જેવી રકમ થઈ એની. મોદી સાહેબનો સૂટ 4 કરોડ 31 લાખ, ધોનીનો સૂટ 1 કરોડ ને 50 લાખ. અને આપણા બ્રાન્ડેડ કપડા પહેર્યા હોય ને આપણે, અને બ્રાન્ડેડ કપડામાં 4 જીન્સ ને 2 ટી-શર્ટ ને 2 શર્ટ હોય ને, તો પણ બપોરે પેલા વેચવા વાળા આવે એમાંથી એક તગારું ને એક ટોલ ડોલ મળે. જે ધન તમારું નથી ને એની સામે જોવું તો નહીં, થૂકવાનું પણ નહીં. એ આપણી ખાનદાની છે, તો જીવનમાં આનંદ રહેશે. હમણાં મુંબઈમાં મલાડમાં એક 13 વર્ષના છોકરાએ એની પડોશી 11 વર્ષની છોકરીનું અપહરણ કર્યું. બોલો, ઉંમર તો તમે જુઓ, 13 ને 11 વર્ષના. અને ફોન કરીને છોકરીના બાપ પાસેથી કરોડ રૂપિયા માંગ્યા. હવે આ બધું ક્યાંથી શીખ્યો? આ જાત જાતના પિક્ચરો, જાત જાતની વેબ સિરીઝ ને જાત જાતના ઓટીટી પ્લેટફોર્મ્સ, એની પરથી આ બધું શીખવાનું. શરીરમાં શ્વાસ રહે ત્યાં સુધી આપણે આપણા કાર્યક્ષેત્રને વફાદાર રહેવાનું. આપણે આપણા કાર્યમાં યુ હેવ ટુ ડિસાઇડ કે આઈ વિલ ડાય ઓન ધ બેટલફીલ્ડ, આઈ ડોન્ટ વોન્ટ ટુ ડાય ઇન અ હોસ્પિટલ. મરવાનું તો યુદ્ધના મેદાન ઉપર જ, હોસ્પિટલમાં નહીં. બાપાનું સ્વાસ્થ્ય સારું કાયમ માટે રહે એની માટે જબરજસ્ત ધૂન કરીએ. આપ યુવકમાં હતા અને આપ બંઢાર પાસે બારી આગળ ઊભા હતા. ત્યાં યોગીજી મહારાજ સાથે શું પ્રસંગ બન્યો હતો એ આપે સવિસ્તાર આપ કહેશો? તે વખતે તો યોગમાં હતો. યોગમાં પણ યોગી અપાએ કહ્યું કે તમારા દ્વારા મારા પ્રગટ રહેશે. આપ યુવકમાં હતા અને આપ બંઢાર પાસે બારી આગળ ઊભા હતા. ત્યાં યોગીજી મહારાજ સાથે શું પ્રસંગ બન્યો હતો એ આપે સવિસ્તાર આપ કહેશો? તે વખતે તો યોગમાં હતો. યોગમાં પણ યોગી અપાએ કહ્યું કે તમારા દ્વારા મારા પ્રગટ રહેશે. એટલે કોઈ માણસ નાનો નથી, એની હંમેશા કિંમત કરવી. પ્રમુખ સ્વામી મહારાજ તો કોઈ એટલે હરિભક્તોના પત્ર આવતા 7.5 લાખ પત્રોને એમણે જવાબ આપ્યા છે. હરિભક્તોની આગળ પણ પૂજ્ય લાગે. વોટ અ રિસ્પેક્ટ ફોર પીપલ. આ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ. ફ્લેક્સિબિલિટી, એમાં મેં પહેલી વાત કરી ચેન્જ, બીજી વાત કરી લેસ ઓન આઈ, ત્રીજી વાત કરી હ્યુમન રિલેશન્સ. આ બધું ફ્લેક્સિબિલિટીમાં આવે.